ગુડ આફ્ટરનૂન માય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજના વિડીયોમાં આપણે પીએચસી સ્ટાફ નર્સ માટે જે ક્વેશ્ચન પેપર લેવાયું હતું 2018ના રોજ, એના બાકી રહેલા ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. આગળના વિડીયોમાં આપણે 50 MCQ જોયા હતા. આજના આ વિડીયોમાં આપણે બીજા 50 MCQ સોલ્વ કરી લઈએ. આમ તો અત્યારે પીએચસીનો જે સિલેબસ જે છે એ 150 MCQ પૂછાય છે, પણ જે 2017 અને 18માં 100 માર્કના ક્વેશ્ચન પૂછાયા હતા. બરાબર, આપણે અહીંયા આગળ ક્વેશ્ચન જોઈએ. 51 સંધિ જોડો તદ પ્લસ અનુસાર, તો એની અંદર આન્સર આવે છે બી, તદનુસાર. ઓકે, પછીનો ક્વેશ્ચન છે માય ગ્રેન્ડફાધર હેડ બીન અ ખાલી જગ્યા ઇન ખાલી જગ્યા આર્મી ફોર મેની યર્સ. બરાબર, તો એની અંદર આન્સર આવે છે આન્સર એ. માય ગ્રેન્ડફાધર હેડ બીન અ લેફ્ટનન્ટ ઇન ધ આર્મી ફોર મેની યર્સ. બરાબર, પછીનો ક્વેશ્ચન છે 53 એલોગ્રાફ એટલે, તો એલોગ્રાફ કોને કહેવામાં આવે? તો પેશન્ટ સિવાય અન્ય વ્યક્તિમાંથી ગ્રાફ્ટ લેવામાં આવે અને એલોગ્રાફ્ટ કહેવામાં આવે છે. બરાબર, પછીનો ક્વેશ્ચન છે 54 ખાલી જગ્યા ક્રિટિસિંગ અધર્સ ખાલી જગ્યા યોર ઓન બિઝનેસ. બરાબર, તો એની અંદર આન્સર આવે છે બી, ઇન્સ્ટેડ ઓફ ક્રિટિસિંગ અધર્સ ખાલી જગ્યા માઇન્ડ યોર ઓન બિઝનેસ. પછીનો ક્વેશ્ચન છે કયા રાજ્ય દ્વારા સરસ્વતી નદીને પુનર્જીવિત કરવા સરસ્વતી હેરિટેજ ડેવલપમેન્ટ બોર્ડ સ્થાયી યોજના હાથ ધર્યું છે? બરાબર, તો એની અંદર આન્સર આવે છે સી, હરિયાણા. પછીનો ક્વેશ્ચન છે ધ પીએમ ખાલી જગ્યા ધ યુથ ખાલી જગ્યા ધ નેશન. બરાબર, તો એની અંદર આન્સર આવશે એ, ધ પીએમ એડવાઇઝ ધ યુથ ટુ સર્વ ધ નેશન. બરાબર, પછીનો ક્વેશ્ચન છે આઈ નો વેર ખાલી જગ્યા હેલ્ડ. બરાબર, તો એની અંદર આન્સર આવે છે સી, આઈ નો વેર ધ ટેક્સ્ટ એ સાઇડ વિલ બી હેલ્ડ. 58 ક્વેશ્ચન છે ઇન્ફન્ટમાં ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન ક્યાં આપવાનું પસંદ કરવામાં આવે છે? બરાબર, તો આ બધાને ખબર જ છે કે વાસ્ટસ લેટરાલિસ. ઓકે, આન્સર આવશે સી. 59 ક્વેશ્ચન છે વિલ યુ કમ નો બ્લેન્ક. એની અંદર આન્સર આવે છે સી, આઈ વોન્ટ. બરાબર, અહીં આન્સર આવશે સી, આઈ વોન્ટ. પછીનો ક્વેશ્ચન છે 60 નંબરનો નો અધર સ્ટુડન્ટ ઇઝ ખાલી જગ્યા રામ. બરાબર, તો એની અંદર આન્સર આવે છે બી, નો અધર સ્ટુડન્ટ ઇઝ સો ટોલ એઝ રામ. આન્સર આવશે બી. 61 ક્વેશ્ચન છે આઈ ખાલી જગ્યા અ વોવેલ એન્ડ યુ ખાલી જગ્યા પ્રોનાઉન. બરાબર, તો એની અંદર આન્સર આવે છે બી, આઈ ઇઝ અ વોવેલ એન્ડ યુ ઇઝ પ્રોનાઉન. નેક્સ્ટ ક્વેશ્ચન છે 62 નંબરનો ફ્લુઇડ બેલેન્સ સૌથી ઉત્તમ કઈ રીતે માપી શકાય છે? બરાબર, તો એ છે ઇન્ટેક આઉટપુટ દ્વારા માપી શકાય છે. પછીનો ક્વેશ્ચન છે જો એમ્નિયોટિક ફ્લુઇડનો રંગ લીલો હોય તો તે શું સૂચવે છે? બરાબર, અહીંયા આપણને પૂછ્યું છે કે એમ્નિયોટિક ફ્લુઇડનો રંગ લીલો, તો આપણને બધાને ખબર જ છે કે જે લીલો રંગ જે છે એ સૂચવે છે ફિટલ ડિસ્ટ્રેસ. બરાબર, જ્યારે આરએચ ઇન્કમ્પેબિલિટી હોય ત્યારે ગોલ્ડન કલરનો જે રંગ જે છે એ ગોલ્ડન કલરનો રંગ જે છે એમ્નિયોટિક ફ્લુઇડનો હોય તો એ આરએચ ઇન્કમ્પેબિલિટી હોય એવું સૂચવે છે. બરાબર, પછી ઇન્ટ્રાયુટેરાઇન ડેથ. બરાબર, તો એની અંદર ટબેકો જ્યુસ અથવા તો ડાર્ક બ્રાઉન કલરનો આપણને એમ્નિયોટિક ફ્લુઇડનો કલર દેખાય તો એ સૂચવે છે ઇન્ટ્રાયુટેરાઇન ડેથ. બરાબર, પછી જે પ્રી મેચ્યોરિટી માટે જે કલર જે છે એ કલર છે સેફ્રોન કલર. બરાબર, સેફ્રોન અથવા તો ગ્રીનિશ યલો એ કલરનું જે એમ્નિયોટિક ફ્લુઇડ જોવા મળે તો એ સૂચવે છે પ્રી મેચ્યોરિટી. બરાબર, પછીનો ક્વેશ્ચન છે 64 એસ્ચર સામાન્ય રીતે ખાલી જગ્યામાં જોવા મળે છે, તે જોવા મળે છે બન્સમાં. આન્સર આવશે એ. 65 ક્વેશ્ચન નંબર નીચેનામાંથી કયું પાયલોરિક સ્ટીનોસિસનું ચિહ્ન છે? તો આ બધાને ખબર જ છે કે પાયલોરિક સ્ટીનોસિસ માટેનું જે મોસ્ટ કોમન જે સિમ્ટમ્સ જે છે એ છે પ્રોજેક્ટાઇલ વોમિટિંગ. બરાબર, અહીંયા આન્સર આવશે એ, પ્રોજેક્ટાઇલ વોમિટિંગ. બરાબર, પછીનો ક્વેશ્ચન છે એનોટિયા એટલે, તો એનોટિયાનો અર્થ થાય છે પિન્ના ન હોવી, એબ્સન્સ ઓફ પિન્ના. આન્સર આવશે બી. અલંકાર ઓળખાવો, તે યોગીની જેમ આંખો બંધ કરીને બેઠો હતો. બરાબર, તો એની અંદર આન્સર આવે છે ઉપમા અલંકાર. આન્સર આવશે બી. નીચેના પૈકી સાચી જોડણી
કઈ છે? બરાબર, તો સાચી જોડણી છે એ છે બ્રહ્મચારિણી. ધાતુમય ખનિજો અંગે નીચેના પૈકી કયા વિકલ્પની માહિતી ખોટી છે? બરાબર, અહીંયા આપણને પૂછ્યું છે માહિતી ખોટી છે, તો એ છે હલકી ધાતુમય ખનિજો. આન્સર એ આવશે. 70 નંબરનું ક્વેશ્ચન છે, પ્રથમ શબ્દોની જોડના આધારે બીજી શબ્દોની જોડમાં ખાલી જગ્યાએ કયો વિકલ્પ આવશે? તો એ પ્રથમ જોડ છે ક્રિકેટ, એટલે ક્રિકેટમાં ગુગલી અને ખાલી જગ્યા ડ્યુસ, તો એની અંદર આન્સર આવે છે ટેનિસ. 71 નંબરનો ક્વેશ્ચન છે, નવજાત શિશુમાં વધુ પડતી સાંદ્રતાવાળો ઓક્સિજન આપવાથી શું વિપરીત અસર થાય છે? બરાબર, તો વિપરીત અસરમાં આપણને જોવા મળે છે રિટ્રોલેન્ટલ ફાઇબ્રોપ્લેસિયા. આન્સર આવશે એ. બરાબર, અહીંયા આન્સર આવશે એ. પછીનો ક્વેશ્ચન છે, એક લંબચોરસની લંબાઈમાં 25% વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 25% ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થશે? બરાબર, તો અહીં આન્સર આવે છે 6.25%. પછી અહીંયા આપણને આપ્યું છે સાંકેતિક ભાષામાં જો ટીચરને આ રીતે લખાતું હોય, બરાબર, તો એ જ ભાષામાં ચિલ્ડ્રન કઈ રીતે લખાય? બરાબર, તો અહીંયા 73ની અંદર આન્સર આવે છે એ છે ડી. બરાબર, આવી રીતે ચિલ્ડ્રનને લખી શકાય. 74 નંબરનો ક્વેશ્ચન છે, પદાર્થોને અલગ કરવાની પ્રક્રિયામાં છડવું એટલે થ્રેશિંગ, એટલે તો થ્રેશિંગનો મતલબ થાય છે અહીંયા ડુંડા વગેરેમાંથી દાણાને છૂટા પાડવા અને જોડવા અથવા યંત્ર વડે દાણાને છૂટા પાડવા. બરાબર, આન્સર સી આવશે. 75મો ક્વેશ્ચન છે, નીચે આપેલા રાજ્યોને દક્ષિણથી, અહીંયા પૂછ્યું છે દક્ષિણથી ઉત્તર દિશાના ક્રમમાં ગોઠવો. બરાબર, અહીંયા આપ્યું છે ઉત્તરાખંડ, કેરળ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને દિલ્હી. તો આપણને અહીંયા પૂછ્યું છે દક્ષિણથી ઉત્તર એટલે નીચેથી ઉપરની દિશામાં ગોઠવવાના છે, તો અહીંયા આન્સર આવશે એ છે બી, કેરળ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી અને ઉત્તરાખંડ. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભૂકંપ આલેખન દ્વારા કઈ બાબત જાણી શકાય છે? બરાબર, તો એના દ્વારા ભૂકંપનો વેગ અને ઉદ્ગમ સ્થાન જાણી શકાય છે. 77નો ક્વેશ્ચન છે, પેશાબમાં એસિટોન ટેસ્ટ કરવા માટે ખાલી જગ્યા ટેસ્ટ કરવામાં આવે છે. બરાબર, તો જે યુરિનની અંદર એસિટોન ટેસ્ટ કરવા માટે જે ટેસ્ટ કરવામાં આવે છે એને કહેવામાં આવે છે રોથર્સ ટેસ્ટ. બરાબર, પછી અહીંયા આપણને પૂછ્યું છે સ્મિથ ટેસ્ટ. તો સ્મિથ ટેસ્ટ જે છે, સ્મિથ ટેસ્ટ એ યુરિનની અંદર બાઇલ પિગમેન્ટેશન જે હોય છે એને એનાલિસિસ કરવામાં આવે છે, જ્યારે હેર ટેસ્ટ જે હોય છે એ ડિટેક્ટ કરવામાં આવે છે ધ પ્રેઝન્સ ઓફ બાઇલ સોલ્ટ ઇન યુરિન. બરાબર, અને બેનેડિક્ટ ટેસ્ટ જે હોય છે એની અંદર પ્રેઝન્સ ઓફ રિડ્યુસિંગ સુગર ડિટેક્ટ કરવા માટે થાય છે. પછીનો ક્વેશ્ચન છે છંદ ઓળખાવું. તો છંદમાં આપણને આપ્યું છે આકાશમાંથી વરસી જતું એ, તો 78ની અંદર આન્સર આવશે સી, ઇન્દ્રવજા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, શબ્દકોશના ક્રમ મુજબનો કયો ક્રમ સાચો છે? બરાબર, 79ની અંદર આન્સર આવે છે એ છે ડી. પ્રાચીન ગણરાજ્યોએ રચેલા ગણરાજ્ય સંઘની બેઠક ક્યાં ભરાતી? બરાબર, તો એની અંદર આન્સર આવે છે બી, સંથાગાર. સંધિ છોડો, સંમતિ, તો એની અંદર આન્સર આવે છે સત પ્લસ મતિ. ભારતમાં સૌપ્રથમ પૂરેપૂરું સૂર્યશક્તિથી સોલર એનર્જી ચાલતું હવાઈ મથક ક્યાં બન્યું છે? તો એ છે કોચીન. આન્સર આવશે ડી. 83ની અંદર ક્વેશ્ચન છે, ખાલી જગ્યા અમેરિકન લિટરેચર ઇઝ એઝ રીચ એઝ ખાલી જગ્યા ઇંગ્લિશ લિટરેચર. બરાબર, તો એની અંદર આન્સર આવે છે એ છે ડી, ધ અમેરિકન લિટરેચર ઇઝ એઝ રીચ એઝ ધ ઇંગ્લિશ લિટરેચર. બરાબર, અહીંયા આન્સર આવશે ડી. પછીનો ક્વેશ્ચન છે, ડાયાબિટીક માતાને જન્મેલા બાળકને નીચેનામાંથી શું હોઈ શકે છે? બરાબર, તો ડાયાબિટીક મધર હોય એના બેબીમાં આપણને જોવા મળે છે હાઇપોગ્લાઇસીમિયા. આન્સર આવશે બી. 85માં ક્વેશ્ચન છે, હિઝ પેરેન્ટ્સ ખાલી જગ્યા
ધેટ ખાલી જગ્યા વોક, બરાબર. તો એની અંદર આન્સર આવશે બી. હિઝ પેરેન્ટ્સ આર સો વીક ધેટ ધે કેન નોટ વોક. રાજ્યસભામાંની બેઠકોની ફાળવણી ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવી છે, બરાબર. તો એની અંદર જવાબ આવે છે ચોથી અનુસૂચિ. પછીનો ક્વેશ્ચન છે, ગામડાઓમાં શહેરો જેવી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકારે કઈ યોજના અમલમાં મૂકી છે? તો એ છે રૂબર્ન ડ્રેનેજ પ્રોજેક્ટ યોજના. આન્સર આવશે બી. પછીનો ક્વેશ્ચન છે, દ્રષ્ટિનું સંપૂર્ણ મેચ્યુરેશન કઈ ઉંમરે થાય છે? તો એ 6 થી 7 વર્ષે જોવા મળે છે, બરાબર. આન્સર આવશે એ. 89ની અંદર ક્વેશ્ચન છે, ખાલી જગ્યા મની ખાલી જગ્યા સ્પેન્ટ ઓન ધીસ પ્રોજેક્ટ લાસ્ટ યર, બરાબર. તો એની અંદર આન્સર આવે છે બી. હાઉ મચ મની વોઝ સ્પેન્ટ ઓન ધીસ પ્રોજેક્ટ લાસ્ટ યર, બરાબર. પછીનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયું પુસ્તક મનોજ ખંડેરિયાનું નથી? અહીંયા પૂછ્યું છે નથી, તો એ છે ડી, ઘર સામે સરોવર. 91 નંબરનો ક્વેશ્ચન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ગામના પાદર પરની ગોચર જમીન, તો એની અંદર આન્સર આવે છે બી, ગભાણ. પછીનો ક્વેશ્ચન છે, પર્નિશિયસ એનિમિયા શાની ઉપરના કારણે જોવા મળે છે? તો એ આપણને જોવા મળે છે વિટામિન B12ની ડેફિશિયન્સીના લીધે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જન્મના 1 કલાક બાદ નર્સ નિયોનેટમાં શું એક્સપેક્ટ કરશે? તો એ જે છે નર્સ એક્સપેક્ટ કરશે એ છે સી, રિલેક્સ એન્ડ સ્લીપિંગ ક્વાઇટલી, બરાબર. આન્સર આવશે સી. પછીનો ક્વેશ્ચન છે, ખાલી જગ્યા ડિઝીઝમાં વિપલ પ્રોસિજર કરવામાં આવે છે, બરાબર. તો વિપલ પ્રોસિજર કરવામાં આવે છે કેન્સર પેનક્રિયાસ. આન્સર આવશે એ. અલ્ગોફોબિયા એટલે? તો અલ્ગોફોબિયાની અંદર આવે છે ફિયર ઓફ પેઇન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, દર્દીને હંગામી ધોરણે મેન્ટલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેને શું કહેવામાં આવે છે? તેને કહેવામાં આવે છે પેરોલ. પ્રેગ્નન્સી દરમિયાન સર્વિક્સનું આછા વાદળી રંગનું બ્લુઇશ થવાને શું કહેવામાં આવે છે, બરાબર. તો જે સર્વિક્સનું સોફ્ટનિંગ થવું એને કહેવામાં આવે છે ચેડવિક સાઇન અથવા તો જેકમિયર સાઇન, બરાબર. આજે 97 નંબરનો ક્વેશ્ચન છે, એમાં એ અને બી આન્સર બંને સાચા આપવામાં આવ્યા હતા, બરાબર. કેમ કે સર્વિક્સનું બ્લુઇશ ડિસ્કરેશન થવું એને ચેડવિક સાઇન અને જેકમિયર સાઇન પણ કહેવામાં આવે છે, બરાબર. અહીંયા બીજું આપણને હેગાર સાઇન અને ગુડેલ સાઇન આપ્યું છે, બરાબર. જેમાં જે ગુડેલ સાઇન જે છે એ ગુડેલ સાઇનની અંદર ગુડેલ સાઇનમાં આપણને સોફ્ટનિંગ ઓફ ધી સર્વિક્સ જોવા મળે છે, બરાબર. સર્વિક્સ જોવા મળે છે, સોફ્ટનિંગ ઓફ ધી સર્વિક્સ. જ્યારે હેગાર સાઇનની અંદર સોફ્ટનિંગ ઓફ ધ સર્વાઇકલ ઇસ્થમસ અને યુટરાઇન જે કેવિટી જે છે એના લોઅર પાર્ટની અંદર પણ સોફ્ટનિંગ જોવા મળે, બરાબર. આ બંનેમાં એટલો માઇનોર જ ફરક છે. પછીનો ક્વેશ્ચન છે, રૂઢિપ્રયોગનો અર્થ લખો. નામ બોડવું. તો 98 ક્વેશ્ચન જે છે એની અંદર આન્સર આવશે સી, આબરૂને બટ્ટો લગાડવો. પછીનો ક્વેશ્ચન છે 99 નંબરનો, 2 વર્ષના અંતે 12% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે એક રકમ પર 2862 કુલ વ્યાજ મળે છે, તો તે રકમ કઈ હશે, બરાબર. તો એની અંદર આન્સર આવે છે એ, 11,250. લાસ્ટ ક્વેશ્ચન છે, વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. સુધા. તો એની અંદર આન્સર આવે છે એ, વિશ, બરાબર. તો અહીં આપણા 100 ક્વેશ્ચન પૂરા થાય છે. પછી હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે 2017નું PHC માટે જે ક્વેશ્ચન પેપર લેવાયું હતું એ આપણે સોલ્વ કરીશું, બરાબર.